નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરા શહેરના વાઘોડિયા રિંગ રોડ ખાતે આવેલ શ્રીજી ક્લાસીસ છેલ્લા 7 વર્ષથી ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ગઈકાલે 5મા દિવસે શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. બાળકોને ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યતા સમજાવવા માટે શ્રીજી ક્લાસીસમાં દર વર્ષે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને પૂજા અર્ચના કરવામાં આવે છે. ગઈકાલે વિસર્જન દરમિયાન શ્રીજી ક્લાસીસના તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ જોડાયા, ગરબા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. નમસ્તે, હું શ્રીજી ક્લાસીસ સંચાલક ધર્મેશ સર. અમારા ક્લાસમાં છેલ્લા 7 વર્ષથી ગણપતિની અમે સ્થાપના કરીએ છીએ. દર વર્ષે અમે ગણપતિ મહોત્સવ ઉજવીએ છીએ. વિદ્યાર્થીઓમાં એ સંસ્કાર, ભારતીય આપણી સંસ્કૃતિનું સિંચન થાય અને એના વિશે એનું મહત્ત્વ સમજે, એ અમારો હેતુ છે. અને અમારા ક્લાસમાં વિવિધ આ પ્રકારના ઉત્સવો અમે ઉજવતા રહીએ છીએ, જેથી વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે સારા સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન પણ મળતું રહે. આજે વિસર્જન છે, શું કહેશો? હા, આજે 5 દિવસ થઈ ગયા. આજે 5મો દિવસ છે અને અમે ગણપતિનું વિસર્જન કરી રહ્યા છીએ. આજે અમને આમ એક તરફ આનંદ છે ને એક તરફ દુઃખ છે, બરાબર. અને આજે વિદ્યાર્થીઓને સાથે લઈને અમે ગણપતિનું વિસર્જન કરવા જઈ રહ્યા છીએ. ધર્મેશ શાહ. હા, હું ભરત ખત્રી, શ્રીજી ક્લાસીસ જે છે એનો ઓનર. હું તમને જણાવું તો અમારે છેલ્લા 7 વર્ષથી અમે ગણપતિજીનું અમે અહીંયા સ્થાપના કરીએ છીએ અને અમારા ત્યાં ઓલમોસ્ટ દરેક અમે ફેસ્ટિવલ બી સારી રીતે અમે ઉજવીએ છીએ. આજે 5મો દિવસ કેવી રીતે નીકળી ગયો અમને કંઈક ખ્યાલ બી નહીં પડ્યો અને અમે ગણેશજીને અમારા મેમ્બર તરીકે ગણીએ છીએ અમે. એટલે આજે અમે એ જ વિચારીએ છીએ કે એક ખુશી પણ છે, એક દુઃખ પણ છે. ખુશી એ છે કે અમે બાળકોને કંઈક અમે સારું જ્ઞાન આપી રહ્યા છે. અમે ભારતીય સંસ્કૃતિ છે, સનાતન જે આપણા જે ધર્મ છે એના વિશે અમે લોકો કહી રહ્યા છે. એ વસ્તુ સારી છે. આજે 5મો દિવસ છે વિસર્જનનું છે એટલે થોડીક અંદરથી દુઃખ પણ થાય છે. ભરત ખત્રી.